अन्य समाचार पर હવે નજર કરીએ તો રાજકોટ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા વધુ એક મોત નિપજ્યો મામલો સામે આવ્યો છે। 42 વર્ષીય શીતલ ભોજક નામની મહિલાનું મોત નિપજ્યું છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીકનો આ બનાવ સામે આવ્યો છે। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો તો પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા માટે જતા હતા તે દરમિયાન આ ઘટના બની। કારમાં સવાર અન્ય પરિવારજનને નાની મોટી ઈજાઓ પહોંચી છે। संवाददाता अंकित अमारी साथे जोड़ाई गया है। अंकित, डंपर चालक द्वारा વધુ એકનો ભોગ લેવાયો છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કુવાડવા નજીક માલિયાસણ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ડમ્પર ચાલક દ્વારા કારને ઠોકર લેતા કોઠારિયા રોડ પર રહેતા કાર ચાલક તેમજ તેના દીકરા તેમજ ભાભી ભત્રીજા સહિતનાઓને ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે। જ્યારે કે કાર ચાલકની પત્નીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા પૂર્વે જ મોત નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। જે સમગ્ર પરિવાર છે તે ચોટીલા માં ચામુંડના દર્શન કરવા જતો હતો ને ત્યારે આ અકસ્માત નડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે 2 થી 3 કારને અડફેટે લીધી તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેની આ ઘટના સામે આવી છે। પૂર ઝડપે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો છે। રસ્તા પર પડેલ 2 થી 3 કારને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું છે। સદનસીબે કારમાં કોઈ વ્યક્તિ બેઠેલ નહીં હોવાથી જાનહાનિ ટળી હતી। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। વાપીના છેવાડે આવેલા ડુંગરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં અચાનક આગ લાગી હતી। મોડી રાત્રે જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી તો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો દોડતી થઈ હતી। સલામતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓમાંથી કામદારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। આખરે ફાયર બ્રિગેડની 6 જેટલી ટીમોએ આ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। અમદાવાદના માધુપુરામાં દિલ્હી દરવાજા પાસે હોમગાર્ડ જવાન પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે। જવાનને છરીના ઘા મારી ઘાયલ કરવામાં આવ્યો છે। કિશનભાઈ નામના હોમગાર્ડ જવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો માધુપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં પણ લુખ્ખાઓ બેફામ, રોડ પર મચાવી ધમાલ। મારામારીના દ્રશ્યો રાજકોટના છે। શહેરના ટાગોર રોડ ઉપર છૂટાહાથની મારામારી થઈ, વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં ઝઘડો થયો। 4 જેટલા શખ્સો જાહેર માર્ગ ઉપર બાખડતા જોવા મળ્યા તો રાજકોટના કાલાવડ રોડ પર કેટલાક શખ્સો ઝઘડી પડ્યા। પ્રેમ મંદિર નજીક હોક્સ ઝોનમાં માથાકૂટ થઈ હતી જેથી નાસભાગ મચી ગઈ હતી। બનાસકાંઠા પાલનપુર હાઈવે પર બાઇક પર બેઠેલા વ્યક્તિને ક્રેન ચાલકે કચડતા ઈજાઓ પહોંચી છે તો ક્રેન ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલકને કચડી દીધો હતો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ઘાયલ યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે તો જે ક્રેન ચાલક છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે તો બાઇક સવારને કચડ્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ક્રેનની ગફલત સામે આવી છે તો ક્રેન ચાલકની આ ગફલતની જે આખી ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે ક્રેન ચાલક હતી તેની ગફલત જોવા મળી છે, બાઇક ચાલકને કચડી દીધો હતો, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી પાલનપુર હાઈવે પર એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં પાલનપુર હાઈવે પર બાઇક પર બેઠેલા વ્યક્તિને ક્રેન ચાલકે કચડતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। ક્રેન ચાલકનું ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલક વચ્ચે ઉભો હતો અને તેના ઉપર જ ક્રેન ચડાઈ દીધી હતી અને આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સદનસીબે યુવક નો બચાવ પણ થયો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।